નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું ઝરણા સોની। જેમાં સૌથી પહેલા વાત કરવાની છે અમેરિકામાં શીતલહેરના આતંકની। તો અમેરિકામાં સફેદ આતંક જાણે કે કેર મચાવવાનું ચૂકી નથી રહી। દેશમાં ભયાવહ બર્ફીલા તોફાનનો કેર જોવા મળી રહ્યો છે। ચારે તરફ અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં બરફ જ બરફ જોવા મળી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ છે। અડધું અમેરિકા જાણે કે ઇતિહાસના સૌથી ભયંકર તોફાનની ઝપેટમાં આવી ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ છવાયેલી જોવા મળી રહી છે। અત્યાર સુધી વાત કરવામાં આવે તો લગભગ અમેરિકાના 18 જેટલા રાજ્યોમાં બરફવર્ષાને પગલે ઇમરજન્સી પણ જાહેર કરી દેવામાં આવી છે। જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર બરફ છવાયેલા છે, લોકોના ઘરો પર બરફ છવાયેલા છે અને લોકોની કાર્સ પર બરફ છવાયેલા છે, જેને કારણે જનજીવનને ભારે અસર પહોંચતી જોવા મળી રહી છે। વાત કરવામાં આવે તો કુલ લગભગ 18 જેટલા રાજ્યો જે છે અમેરિકામાં, તેમાં હાલ ભારે હિમવર્ષાને પગલે ઇમરજન્સી જાહેર કરવાની ફરજ પડી છે। કયા કયા રાજ્યો છે તેની વાત કરવામાં આવે તો સાઉથ કેરોલિના, વર્જિનિયા અને ટેનેસી સહિતના રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે। અત્યાર સુધી જે ફ્લાઇટ્સ છે તેને પણ સૌથી વધુ અસર થઈ જોવા મળી રહી છે। લગભગ 9,500થી 9,500થી 10,000થી વધુ ફ્લાઇટ્સ હિમવર્ષા અને બદલાતા વાતાવરણને કારણે કેન્સલ કરવાની ફરજ પડી છે। શિકાગોની વાત કરવામાં આવે તો ત્યાં તાપમાન -48 પર પહોંચવાની આશંકા સેવાઈ રહી છે। હજુ પણ અહીં શીતલહેર ઓછી થવાનું નામ નહીં લે અને શિકાગોમાં 48 પર -48 પર હાલ તાપમાન પહોંચે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને ટેક્સાસના હજારો ઘરમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેને કારણે પણ ભારે હાલાકીનો સામનો જે છે ત્યાંના રહીશો કરી રહ્યા છે। હજુ પણ આ હિમવર્ષાની આફત ઓછી ન થાય તે પ્રકારની સંભાવના ત્યારે સરકાર જોઈ રહી છે। તેને પગલે ખાસ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ પણ અહીં સફેદ આતંક જે છે તે ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો। અમેરિકામાં જાણે કે સફેદ તોફાન આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જેમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યોની વાત કરવામાં આવે અમેરિકામાં હાલ કેટલાક રાજ્યો એવા છે જેમાં સૌથી વધારે હિમવર્ષાનો કહેર જોવા મળી રહ્યો છે। તો સૌથી પહેલા વાત કરવામાં આવે ટેક્સાસમાં ભારે હિમવર્ષા, રસ્તાઓ પર બરફ જામી ગયો છે, કાર્સ પર લોકોની બરફ જામી ગયો છે। ઓકલાહોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। લોકો ઘરની બહાર ન નીકળે તે પ્રકારની પરિસ્થિતિ હાલ ઊભી થઈ રહી છે। સ્કૂલ કોલેજ જે છે તેમાં પણ બાળકોની પાંખી હાજરી છે, ત્યાં પણ રજા જાહેર કરવાની ફરજ પડી છે। મિસોરીમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઘરની બહાર નીકળવું પણ લોકો માટે ભારે મુશ્કેલી ભર્યું બન્યું છે અને સાથે જ જે લોકો બહાર કાર્સ ડ્રાઈવ કરીને જઈ રહ્યા છે ત્યાં પણ તે લોકોને તકલીફ પડી રહી છે, કારણ કે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે। આર્કાનસાસમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો ઇન્ડિયાનામાં પણ કંઈક આ જ પ્રકારે પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઓહિયો વેલીમાં પણ ભારે હિમવર્ષાને કારણે લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। ન્યૂયોર્કમાં પણ કંઈક આ જ પ્રકારે ભારે હિમવર્ષાને કારણે જનજીવન ભારે પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે અને ન્યૂ બોસ્ટનમાં પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ છવાયેલી જોવા મળી રહી છે।